વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલની બનાવટમાં આપણે તમને આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટની વાત કરી દીધી છે. હવે આપણે આવ્યા છીએ કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ. તો આના અંદર આપણી પાસે બે પદ્ધતિઓ છે. એક, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જે છે એમનું રિડક્શન કરીને, અને બીજું કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જે છે એમને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જે છે એમનું રિડક્શન કરીને આલ્કોહોલની બનાવટની વાત કરીશું. બરાબર, તો આપણે અહીંયા રિડક્શનની વાત કરવાની છે. કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો જે છે એમનું રિડક્શન કરીને આલ્કોહોલની બનાવટની વાત કરીશું. હવે ધ્યાન આપજો, પહેલા તો કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો કયા છે આપણી પાસે, તો ધ્યાન આપજો. એક તો આલ્ડીહાઇડ છે, જેના અંદર કાર્બોનિલ સમૂહ છે. પછી કીટોન છે, જેમાં કાર્બોનિલ સમૂહ છે, જે આર બરાબર આલ્કાઇલ સમૂહ એરાઇલ સમૂહ, ને જે આર બરાબર આલ્કાઇલ યા તો એરાઇલ સમૂહ. પછી કાર્બોક્સિલિક એસિડ છે, કે જેના અંદર આપણે કહી શકીએ કાર્બોનિલ સમૂહ આવેલો છે. આને કહીશું કાર્બોનિલ સમૂહ, આને કહીશું કાર્બોનિલ સમૂહ, આને કહીશું કાર્બોનિલ સમૂહ. હા, પછી આવશે કાર્બોક્સિલિક એસિડ જે છે એમના ડેરિવેટિવ, આમના વ્યુત્પન્નો. હવે વ્યુત્પન્નોમાં આવશે એસિડ હેલાઇડ, એક તો આ. પછી આવશે એસ્ટર, એક આ, જેને કહીશું એસ્ટર. પછી આવશે એનહાઇડ્રાઇડ, જેને આપણે કહીશું આ. અને પછી આવશે એમાઇડ. બરાબર, યસ. તો આટલા સંયોજનો એવા છે જેના અંદર કયો કાર્બોનિલ સમૂહ હાજર છે, જેમાં કાર્બોનિલ સમૂહ હાજર છે. ઓકે, તો આપણે એની જ વાત કરવાની છે કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી બરાબર આલ્કોહોલની બનાવટ, અને એમાં રિડક્શન પ્રક્રિયા દ્વારા. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ચલો પહેલા રિડક્શનમાં હું આલ્ડીહાઇડનું રિડક્શન કરીને બતાવીશ. બરાબર, તો ચલો પહેલો આપણો ટોપિક છે આલ્ડીહાઇડના રિડક્શનથી. આલ્ડીહાઇડના રિડક્શનથી. હવે ધ્યાન આપજો, આલ્ડીહાઇડ મીન્સ આ રહ્યો. ઓકે, તો ચલો આપણે આલ્ડીહાઇડ લઈ લઈએ, જ્યાં આર બરાબર તમારે આલ્કાઇલ સમૂહ યા એરાઇલ સમૂહ સમજી લેવાનું. હવે આનું રિડક્શન કરવા માટે આપણે H2 ઉદ્દીપકનો ઉપયોગ કરીશું. હા, ઉદ્દીપક તરીકે તમે નિકલ વાપરી શકો, અથવા પ્લેટિનમ વાપરી શકો, અથવા પેલેડિયમ વાપરી શકો. બરાબર, આમાંથી ગમે તે એક આપણે ઉદ્દીપક તરીકે વાપરી લઈશું. ઓકે, ચલો જો આ ના હોય તો તમે આના માટે ઓપ્શનમાં આપણી પાસે છે C2H5OH પ્લસ Na. બરાબર, આલ્કોહોલ પ્લસ સોડિયમ તમે વાપરી શકો છો. અને જો આ ના હોય તો તમે એની જગ્યાએ યુઝ કરી શકો છો NaBH4, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, જેને કહેવાય છે નિર્બળ રિડક્શન કરતા. અને જો આ ના હોય તો તમે એની જગ્યાએ યુઝ કરી શકો છો LiAlH4, જેને કહેવાય છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેને કહેવાય છે પ્રબળ રિડક્શન કરતા. યસ. તો હવે આનાથી થશે શું, તો ધ્યાન આપજો. આનાથી શું થશે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે. યસ, તો હાઇડ્રોજનનું ઉમેરણ એને તો કહેવાય છે રિડક્શન. તો એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જશે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જશે. તો ચલો બનશે શું, તો આપણે કહીશું CH. ઓકે, યસ. અને ઉપર શું બનશે તમારું OH. બરાબર, અને અહીંયા H છે એટલે તમારો CH અને H એટલે શું થઈ જશે CH2. એટલે શું બની ગયો, RCH2OH બની ગયો, જેને કહેવાય છે પ્રાઇમરી આલ્કોહોલ. તો આ રીતના આલ્ડીહાઇડમાંથી આપણને શું મળી જશે, પ્રાઇમરી આલ્કોહોલ મળી જશે. ચલો બરાબર, તો જુઓ હું અહીંયા આના ઉદાહરણ લખી દઉં. બરાબર, આ મેં જનરલ પ્રક્રિયા લખી છે, હવે આપણે ઉદાહરણ લખી દઈએ. તો દાખલા તરીકે હું અત્યારે HCHO લઈ લઉં છું, જેને આપણે કહીશું ફોર્માલ્ડીહાઇડ, અથવા આપણે મિથેનોલ કહીશું આને. ઓકે, ચલો યસ, આમાંથી ગમે તે વાપરી લો. બરાબર, ચલો શું થઈ જશે, તો આ H એમને રહેશે, આ CHO જે છે તમારો સામા કન્વર્ટ થઈ જશે. ધ્યાન આપજો, અહીંયા H લાગશે, અહીંયા OH, અહીંયા H લાગશે, એટલે શું બની જશે આ તમારો, તો અહીંયા H અને આ H એટલે CH2, અને પેલો OH એટલે આ H અને પેલો CH2OH, એટલે મિલાવો એટલે શું કહેવાય, CH3OH કહેવાય, હે ને. યસ, તો આપણે આને CH3OH લખી શકીએ. એટલે કહેવાનો મતલબ શું મળી ગયું તમને, CH3OH મળી ગયું. ચલો બરાબર, તો આ બની ગયો આપણો મિથેનોલ. બરાબર, યસ.
તો ધ્યાન આપજો, આ પ્રાઇમરી આલ્કોહોલ છે, કારણ કે તમે જોઈ શકો છો OH સમૂહ ધરાવતો કાર્બન જે છે ને આ રહ્યો, જો એક પણ કાર્બન સાથે જોડાયેલો નથી. તો ધ્યાન આપજો, જો OH સમૂહ ધરાવતો કાર્બન એક પણ કાર્બન સાથે જોડાયેલો ના હોય અથવા એક કાર્બન સાથે જોડાયેલો હોય તેને કહેવાય પ્રાઇમરી આલ્કોહોલ. સમજી ગયા? અને જો OH સમૂહ ધરાવતો કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય સેકન્ડરી આલ્કોહોલ, અને જો ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તેને કહેવાય ટર્સરી આલ્કોહોલ. તો આ છે આપણો પ્રાઇમરી આલ્કોહોલ. ચલો, ક્લિયર થઈ ગયું? તો આપણે આ એક ઉદાહરણ આપી દીધું. ચલો, આવું એક બીજું ઉદાહરણ આપી દઈએ. ચલો, દાખલા તરીકે આ CH3CHO મેં લઈ લીધું, બરાબર, જેને આપણે કહીશું એસિટાલ્ડિહાઇડ, બરાબર, એસિટાલ્ડિહાઇડ, યા તો પછી આપણે આને કહીશું ઇથેનઆલ. ચલો, બરાબર, યસ. ચલો, હવે આપણે રિડક્શન કરી લઈએ આનું, બરાબર. આમાંથી તમે ગમે તે વસ્તુ વાપરી શકો છો. ચલો, શું થઈ જશે? અહીંયા H આવી જશે, એટલે શું બની જશે? CH3CH તો હતો અને એક બીજો H આવી ગયો એટલે CH2OH, એટલે CH3CH2OH થઈ ગયો. યસ, આને કહીશું આપણે ઇથેનોલ, બરાબર. તમે જોઈ શકો છો આ પ્રાઇમરી આલ્કોહોલ કહેવાય. તો OH સમૂહ ધરાવતો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે, હે ને? ચલો, બરાબર. ચલો, એ જ રીતના દાખલા તરીકે હું બેન્ઝીન ઉપર CHO લઈ લઉં છું, બેન્ઝાલ્ડિહાઇડ, બરાબર. ચલો, સેમ આપણે આ નાખીશું. ચલો, બરાબર, સેમ આ જ પ્રક્રિયાકો આપણે ઇસ્તેમાલ કરીશું. તો ચલો, શું થઈ જશે? બેન્ઝીન એમનેમ જ. ધ્યાન આપજો, આ જે તમારો CHO છે એ કન્વર્ટ થઈ જશે CH2OH માં, હે ને? મેં તમને કહી દીધું કે જો આ CHO તમારો શામાં કન્વર્ટ થાય છે? CH2OH માં. એટલે બસ એક રૂલ બનાવી દો કે ભાઈ રિડક્શન કરીએ એટલે CHO શામાં કન્વર્ટ થઈ જાય? CH2OH માં. CHO શામાં કન્વર્ટ થઈ જાય? CH2OH માં. તો આ રીતના CHO શામાં કન્વર્ટ થઈ જશે? CH2OH માં. ખબર પડી? જોઈ લેજો, રિડક્શન કરવાથી CHO શામાં કન્વર્ટ થયો? CH2OH માં. CHO શામાં કન્વર્ટ થયો? CH2OH માં. CHO શામાં કન્વર્ટ થઈ રહેલો છે? CH2OH માં. માટે અહીંયા CHO શામાં કન્વર્ટ થઈ જશે? CH2OH માં. તો આ થઈ ગયું આપણું, બરાબર, રિડક્શન. ચલો, આનું નામ શું બનશે? તો આનું નામ છે બેન્ઝાઇલ. ધ્યાન આપજો, આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. આને કહીશું બેન્ઝાઇલ આલ્કોહોલ, બરાબર. યસ, આને કહીશું આપણે બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે, આનું IPC નામ શું બનશે? તો ધ્યાન આપજો, આમાં OH સમૂહ જે છે ને તમે જોઈ શકો છો કે આપણા ફિનાઇલ રિંગ ઉપર નથી, જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ આને આપણે, બરાબર, આ જે ફિનાઇલ કેન્દ્ર છે એને આપણે જનક શૃંખલા તરીકે લઈ શકીએ નહીં, બરાબર. OH સમૂહ જેના ઉપર જોડાયેલો હોય એને જ જનક શૃંખલા લેવાય. તો આપણે કહીશું કે આ જે કાર્બન છે એના ઉપર OH સમૂહ જોડાયેલો છે, માટે આ જે છે ને કાર્બન એને આપણે જનક શૃંખલા તરીકે લઈ શકીએ. તો આપણે કહી શકીએ આ જે સાઇડ ચેન છે ને એને જનક શૃંખલા તરીકે લેવી પડે. તો આપણે કહીશું એક કાર્બન એટલે વર્ડરૂટ બને મિથ, અને ક્રિયાશીલ સમૂહ OH છે એટલે મિથેનઓલ બનશે. તો આનું આપણે કહીશું મિથ સિંગલ બોન્ડ N અને ક્રિયાશીલ સમૂહ ઓલ એટલે મિથેનોલ છે. અને એમાં તમે જોઈ શકો છો આ જે છે ને બેન્ઝીન રિંગ એ આપણે વિસ્થાપિત સમૂહ તરીકે અહીંયા પસંદ કરીશું. તો આ છે ફિનાઇલ મિથેનોલ. આને આપણે શું કહીશું? ફિનાઇલ મિથેનોલ. ચલો, બરાબર. તો આ થઈ ગયું આપણું આલ્ડીહાઇડનું રિડક્શન. તો ધ્યાન આપજો, આલ્ડીહાઇડના રિડક્શનથી આપણને કયો આલ્કોહોલ મળે છે? તો પ્રાઇમરી આલ્કોહોલ મળે છે, અને એટલા જ કાર્બન વાળું પ્રાઇમરી આલ્કોહોલ મળે છે. ધ્યાન આપજો, જોઈ લો તમારા આલ્ડીહાઇડના અંદર જેટલા કાર્બન છે સામે આલ્કોહોલમાં એટલા જ કાર્બન છે. તો આપણે કહી શકીએ એટલા જ કાર્બન વાળું આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળે છે આલ્ડીહાઇડના રિડક્શનથી. ચલો, બરાબર. ઓકે, ચલો, હવે હું આની ક્રિયાવિધિ બતાવવા જઈ રહેલો છું. ધ્યાન આપજો, ક્રિયાવિધિ આપણી NCERT બુકમાં નથી. તો ક્રિયાવિધિ બોર્ડ વિદ્યાર્થીઓ જે બોર્ડની તૈયારી કરે છે અને ક્રિયાવિધિ જોવાની જરૂર નથી, બરાબર. આ નીટ અને JEEના વિદ્યાર્થીઓ માટે જ છે ક્રિયાવિધિ, બરાબર, એમને સમજવા માટે. બાકી ક્રિયાવિધિનો કોઈ મતલબ નથી. તો ચલો, હું ક્રિયાવિધિ બતાવું છું, બરાબર, ધ્યાનથી જોજો. ચલો, તો જો પહેલા આપણી પાસે આલ્ડીહાઇડ છે, જેવું મેં H2 ઉદ્દીપક નાખ્યો એટલે બની ગયો RCH2OH. હા, હવે કેવી રીતના બને છે તો ધ્યાન આપજો. હા, તો આ H2 માં શું થાય છે તો ધ્યાન આપજો, H2 ઉદ્દીપક નાખવાથી આનું આપણે કહીશું સમવિભાજન થાય છે. હવે સમવિભાજનથી શું થઈ જશે તો આમાંથી બનશે RCH, બરાબર, ઉપર O, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, બરાબર. યસ, અને પછી આપણે આ H2 ઉદ્દીપક છે તો આ જે H2 જે છે એનું એ સમવિભાજન થાય છે. એક ઇલેક્ટ્રોન આમ આવે છે, એક ઇલેક્ટ્રોન આમ આવે છે.
યસ, તો અહીંયા બનતો મુક્ત મૂલક જે છે એચ મુક્ત મૂલક અહીંયા જોડી જાય છે અને આ એચ મુક્ત મૂલક ઉપર જોડી જાય છે, જેના કારણે આ બની ગયું. ખબર પડી ગઈ? અહીંયા આવી ગઈ એટલે CH, આ એચ આવી ગઈ એટલે CH2 થઈ ગયો અને ઉપર OH આ થઈ ગયું CH2OH. યસ, તો કંઈક આ રીતના પ્રક્રિયા થતી હોય છે. સમજ્યા વાત ને? હવે ધ્યાન આપજો, આપણે જે NaBH4 યા LiLH4 નાખીએ છીએ એનાથી શું થાય છે? તો ધ્યાન આપજો, આ NaBH4 જે છે, આ NaBH4 પહેલા તો Na પ્લસ BH4 માઇનસમાં જશે. હા, આમાંથી જે BH4 માઇનસ છે, બરાબર, યસ, એ BH4 માઇનસ આપણને H માઇનસ આપશે પ્લસ BH3 માં જશે. તો એનો મતલબ એવો છે કે NaBH4 આપણને શું આપે છે? તો H માઇનસ આયન આપે છે. સેમ LiLH4 માં પણ આવું છે. યસ, Li પ્લસ અને આ AlH4 માઇનસ. હા, આ AlH4 માઇનસ જે છે એ AlH3 પ્લસ H માઇનસમાં જશે. તો આપણને તમે જોઈ શકો છો AlH4 H માઇનસ આયન આપશે અને NaBH4 આપણને H માઇનસ આયન આપશે. બરાબર? હા, તો હવે આ જે H માઇનસ આયન આપે છે એ H માઇનસ આપણા આલ્ડીહાઇડ યા તો પછી જે પણ કીટોન હોય, બરાબર, તો કહેવાનો મતલબ કે જે કાર્બોનિલ સમૂહ છે એના આ જે ધન વીજભારિત કાર્બન હોય છે એના પર એટેક કરે છે, આક્રમણ કરે છે. બરાબર? તો જો કેવી રીતના હું તમને બતાવી દઉં. તો જુઓ, આ મારી પાસે RC≡OH છે. બરાબર? અહીંયા તમે LiLH4 લઈ લીધું યા તો પછી તમે NaBH4 લઈ લીધું. યસ, હવે આમાંથી તમને મળશે H માઇનસ આયન. હવે આ H માઇનસ આયન તમને અહીંયા ખબર છે પ્લસ ડેલ્ટા છે, અહીંયા માઇનસ ડેલ્ટા આયન છે. તો આ H માઇનસ આયન સીધો આ ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરી લેશે. બરાબર? યસ, જેવો ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે એટલે તરત જ આ ક્યાં ઉપર આવી ગયો, જેના કારણે અહીંયા શું થઈ જશે? તો RC ઉપર શું થઈ ગયું? તમારો O. ધ્યાન આપજો, 2 ઇલેક્ટ્રોન આવી ગયા. આ જે છે પેર સીધી ઉપર આવી એટલે 2 ઇલેક્ટ્રોન એટલે માઇનસ થઈ ગયો અહીંયા H અને અહીંયા H લાગી ગયો. બરાબર? તો કહેવાનો મતલબ NaBH4 અને LiLH4 માંથી મળતો H માઇનસ આયન આ કાર્બન ઉપર લાગે છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. યસ, અને હવે આપણે શું કરવાનું છે? તો ધ્યાન આપજો, આના બીજા સ્ટેપમાં આપણે H2O/H+, એનો મતલબ H3O+ નો ઉપયોગ કરીશું. બરાબર? યસ, તો આનાથી શું થશે? પાણીમાંથી H ઉપર જતો રહેશે, જેના કારણે શું બની જશે? તો RCOH, આ H, આ H લો, જો પ્રાઇમરી આલ્કોહોલ તમને મળી ગયો. ચલો, ક્લિયર થયું? તો આ રીતના પ્રક્રિયા થતી હોય છે. તો દિમાગમાં ફિટ કરી લેજો, આ જે હાઇડ્રાઇડ છે એમાંથી મળતો H કાર્બન ઉપર જશે અને O ઉપર જે H આવે છે એ શામાંથી આવશે? પાણીમાંથી આવશે. આ દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર? યસ, તો આ જે છે આપણી ક્રિયાવિધિ છે. બરાબર? હા, હવે તમને આપણે આની ક્રિયાવિધિ બતાવી દઈએ કે ભાઈ C2H5OH પ્લસ Na આ પ્રક્રિયા કેવી રીતના થતી હોય છે. બરાબર? એ કેવી રીતના આનું રિડક્શન કરશે? તો ચલો બરાબર ધ્યાનથી જોઈ લેજો. એ કેવી રીતના કરશે? તો આપણે કહીશું કે આ RC≡OH. બરાબર? યસ, હવે ધ્યાન આપજો, આમાં જે સોડિયમ છે, બરાબર, એ આપણને આપશે Na પ્લસ ઇલેક્ટ્રોન આપશે. આ ઇલેક્ટ્રોન સીધો આ જે ધન વીજભારિત કાર્બન છે કેચ કરી લેશે, જેના કારણે શું થઈ જશે? તો RC, આ H આના ઉપર મુક્ત મૂલક આવી જાય છે. યસ, બરાબર, જેના કારણે આ ઇલેક્ટ્રોન સીધા ઉપર, હે ને? યસ, તો આપણે કહીશું કે હવે આ મુક્ત મૂલક બની ગયેલો છે. હા, આને દિમાગમાં ફિટ કરજો, મુક્ત મૂલક જે હોય છે ને એ પણ ઇલેક્ટ્રોનની ઉણપ વાળો જ હોય, માટે ધ્યાન આપજો. આ Na ફરીથી Na++ ઇલેક્ટ્રોનમાં જાય છે અને ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન ફરીથી આ કાર્બન ઉપર આવી જશે. તો RCH આ મુક્ત મૂલક અને ફરીથી પેલો મુક્ત મૂલક આવી ગયો, મીન્સ આ પેલો ઇલેક્ટ્રોન મળી ગયો અને આ O બરાબર માઇનસ. ચલો, ઓકે. યસ, હવે ધ્યાન આપજો, હવે આપણે આના અંદર શું નાખેલું છે? C2H5OH. બરાબર? C2H5OH. હવે ધ્યાન આપજો, આ C2H5 જે OH છે એ આપણને H+ આપશે. બરાબર? કારણ કે આલ્કોહોલનું કામ શું છે? પ્રોટોન દાન કરવાનું. એણે આપેલો H+ જે છે આ કાર્બન સ્વીકારી લેશે, ઓક્સિજન નહીં સ્વીકારે, પહેલા કાર્બન સ્વીકારશે. અને એનું કારણ શું છે? કારણ કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે. હવે તમને ખબર છે કાર્બન જે છે એની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે એના પર નેગેટિવ ચાર્જ જલ્દી રહી ના શકે, માટે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે તરત જ H+ સ્વીકારી લેશે, જેના કારણે શું બની જશે? RC, આ H અહીંયા શું આવી ગયો? તમારો આ આલ્કોહોલમાંથી H આવી ગયો અને ઉપર શું છે? તો O આ રીતના છે.
હા, હવે આમાં તમે ફરીથી એક આલ્કોહોલ બીજો નાખી દો તો C2H5OH. યસ, હવે શું થશે આમાંથી આ ફરીથી આલ્કોહોલ શું કરશે આપણને H+ દાન કરશે. H+ આ O સ્વીકારી લેશે એટલે શું બની જશે R C, આ H, આ H અને ઉપર શું બની ગયું તમારો OH. તો જો આલ્કોહોલ બની ગયો આ પ્રાઇમરી આલ્કોહોલ. તો કંઈક આ રીતના ક્રિયાવિધિ થતી હોય છે, બરાબર. યસ, તો આ ક્રિયાવિધિ માત્ર જાણકારી માટે છે, બરાબર, યાદ કરવાની કોઈ જરૂર નથી. હા, જે નીટ અને જેઈની તૈયારી કરે છે એ આને એક વખતે જોઈ લે. ચલો, બરાબર, ચલો, ઓકે. યસ, તો આ મેં તમને બતાવી દીધું કે કેવી રીતના આલ્ડીહાઇડમાંથી રિડક્શન કરવાથી આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળે છે. ચલો, ક્લિયર. હવે આપણે તમને બતાવીએ કીટોનમાંથી, કીટોનના રિડક્શનથી. ચલો, હવે આપણે કીટોનના રિડક્શનથી બતાવીએ. કીટોનના રિડક્શનથી, બરાબર. તો ચલો જુઓ, કીટોનના રિડક્શનથી તો આપણી પાસે કીટોન છે. ચલો, હવે આપણે કીટોનના રિડક્શનથી જોઈ લઈએ. કીટોનના રિડક્શનથી આલ્કોહોલની બનાવટ. તો ચલો પહેલા એક કીટોન લઈ લઈએ છીએ RC=OR. એમ સમજો આલ્કાઇલ સમૂહ છે યા તો એરાઇલ સમૂહ છે, બરાબર. ચલો, હવે ધ્યાન આપજો, આનું જ્યારે આપણે રિડક્શન કરીશું તો રિડક્શન જે છે H2 ઉદ્દીપકની હાજરીમાં કરીશું તો પણ થઈ જશે, બરાબર. યા તો પછી C2H5OH પ્લસ Na વડે કરીશું તો પણ થઈ જશે. યા તો નિર્બળ રિડક્શન કરતા જેવા કે NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ એના વડે કરીશું તો પણ થઈ જશે. યા તો પછી LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરીશું તો પણ થઈ જશે. આને કહેવાય પ્રબળ રિડક્શન કરતા, બરાબર. યસ, કેમ આને નિર્બળ રિડક્શન કરતા કહેવાય ને કેમ આને પ્રબળ રિડક્શન કરતા? તો એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ BH4 જે છે આમાંથી BH4 માંથી ધ્યાન આપજો, BH4 માઇનસ આયનમાંથી, બરાબર, હાઇડ્રોજન નીકળવો જે છે એ થોડો ડિફિકલ્ટ હોય છે. જ્યારે AlH4 માઇનસ એમાંથી હાઇડ્રોજન નીકળવો બહુ આસાન હોય છે. એનું કારણ એક જ છે કે ભાઈ આ જે છે ને એલ્યુમિનિયમની સાઇઝ મોટી છે, જેના કારણે આ બંધ મોટો હશે, બંધ મોટો હશે આસાનીથી બ્રેક થઈ જશે, જેના કારણે આસાનીથી H- આપી દેશે. જ્યારે અહીંયા બોરોન જે છે કદમાં નાનો છે, જેના કારણે આ બંધ કેવું હશે પ્રબળ હશે, જેના કારણે જલ્દી H- નહીં આપે. માટે યાદ રાખજો, NaBH4 ને કહેવાય છે નિર્બળ રિડક્શન કરતા અને LiLH4 ને કહેવાય છે પ્રબળ રિડક્શન કરતા, બરાબર. તો આ ધ્યાન આપજો, ઓકે. તો ચલો આના વડે આપણે રિડક્શન કરીશું, શું થશે? તો અહીંયા H ઉમેરી જશે, ઉપર H ઉમેરી જશે, શું બની જશે RCHOH R. તો આપણે આને કહીશું સેકન્ડરી આલ્કોહોલ, બરાબર. તો જ્યારે આપણે કીટોનનું રિડક્શન કરીશું તો ધ્યાન આપજો એટલા જ કાર્બન વાળું આપણને સેકન્ડરી આલ્કોહોલ મળી જશે. તો આ રીતના કીટોનના રિડક્શનથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ. હવે ચલો ઉદાહરણ આપી દઉં તો ધ્યાન આપજો. CH3 C=OCH3. તો આપણને ખબર છે કીટોનનો પ્રથમ સભ્ય કયો છે? તો આ છે એસિટોન. તો ચલો મેં આ એસિટોન લઈ લીધું, બરાબર. યસ, ચલો આનું આઈયુપીસી નામ શું બનશે? તો પ્રોપેનોન, એ આનું આઈયુપીસી નામ છે. ચલો હવે ધ્યાન આપજો, જ્યારે હું આનું રિડક્શન કરીશ, બરાબર, તો શું થઈ જશે? તો CH3 CHOH CH3 બની જશે. યસ, આને શું કહીશું આપણે? પ્રોપેન-2-ઓન, પ્રોપેન-2-ઓલ, બરાબર. તો પ્રોપેન-2-ઓલ, ચલો, બરાબર. 3 કાર્બન એટલે પ્રોપેન અને બીજા ઉપર ઓલ છે તો પ્રોપેન-2-ઓલ. તો આ થઈ ગયું એસિટોનનું રિડક્શન. ચલો, બરાબર. હવે દાખલા તરીકે હું આ રીતના લઈ લઉં ભાઈ, બેન્ઝીન ઉપર COCH3, બરાબર, એસિટોફિનોન. તો ચલો શું થઈ જશે? સેમ આ રીતના. તો બેન્ઝીન ઉપર શું થઈ જશે? આ તમારો જે CO છે શામાં કન્વર્ટ થઈ ગયો? તો આપણે કહીશું HOH-માં. એનો મતલબ CH આ બાજુ OH, હે ને? આ CO ને આ રીતના ખોલીને લખીએ તો C=O, જો વધારે ખબર પડશે, આ C=O છે. તો આપણે અહીંયા H નાખીશું, અહીંયા H નાખીશું એટલે CHOH અને આ બાજુ બની જશે CH3. સમજી ગયા? ચલો હવે આનું આઈયુપીસી નામ શું બનશે? તો આપણને ખબર છે, જોઈ લેજો, અહીંયા ક્રિયાશીલ સમૂહ જે છે ને એ તમારા ફિનાઇલ જે બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગ ઉપર નથી, એ સાઇડ ચેન ઉપર છે. તો આ સાઇડ ચેનને આપણે શું કહીશું? તો સાઇડ ચેનને આપણે કહીશું જનક શૃંખલા. તો 2 કાર્બન એટલે આપણે કહીશું ઇથ અને સિંગલ બોન્ડ, તો ઇથેન.
બરાબર. હવે નંબર કેવી રીતના આપીશું? બોલો, આ છેડેથી કે આ છેડેથી? તો આપણે આ છેડેથી આપીશું નંબર, તો આ 1 અને 2. બરાબર. તો આને આપણે શું કહીશું? ઇથેન 1 ઓન. અને આ જે તમારી આ જે બેન્ઝીન રિંગ છે એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તશે, તો આને ફિનાઇલ કહીશું આપણે. આની ઓકાત વિસ્થાપિત સમૂહ જેટલી હશે, આને આપણે ફિનાઇલ કહેવું પડશે. તો 1 ઉપર ફિનાઇલ, તો આનું નામ શું બને? તો 1 ફિનાઇલ 2 કાર્બન ઇથેન, બરાબર, 1 ઓલ. બરાબર. યસ. અને બેન્ઝીન ઉપર COCH3 ને શું કહેવાય? તો એસિટોફિનોન કહેવાય. એસિટોફિનોન. તો આ રીતના આપણે એસિટોફિનોનનું રિડક્શન કરી શકીએ. ચલો હવે ધ્યાન આપજો. દાખલા તરીકે આ રીતના છે મારી પાસે બેન્ઝીન ઉપર આ રીતના ડબલ બોન્ડ O. યસ, આને પણ આપણે કીટોન કહીશું, કારણ કે આ C ડબલ બોન્ડ O છે અને આ તમારો કાર્બોનિલ કાર્બન જે છે આ બાજુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે અને આ બાજુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે CH2 આ બાજુ CH2 તો બંને સાઈડ આલ્કાઇલ સમૂહ છે, એનો મતલબ આ કીટોન છે. યસ, આનું નામ શું બને? તો આપણે કહીશું આ સાયક્લોહેક્ઝેન અને 1 ઓન, એનો મતલબ સાયક્લોહેક્ઝેનોન. તો આનું નામ છે સાયક્લોહેક્ઝેનોન. ચલો હવે આનું આપણે રિડક્શન કરીએ. યસ, તો ચલો શું થઈ જશે? અહીંયા H નાખો, અહીંયા H નાખો. બરાબર. એટલે ચલો શું થઈ જશે? તો અહીંયા H અને ઉપર H, એટલે આ રીતના બની ગયો. બરાબર. યસ, આને આપણે કહીશું સાયક્લોહેક્ઝેન 1 ઓલ. બરાબર, અથવા સાયક્લોહેક્ઝેનોલ. તો સાયક્લોહેક્ઝેનોલ. ચલો ક્લિયર છે? તો આ રીતના આપણે કીટોનનું રિડક્શન કરીને આપણે સેકન્ડરી આલ્કોહોલ એટલા જ કાર્બન વાળો બનાવી શકીએ. બરાબર. યસ, હવે આની ક્રિયાવિધિ જો આપણને કહે તો હમણાં હાલ જ આપણે જે જોઈ હતી કે ભાઈ H2 ઓબ્લિક ઉદ્દીપકની ક્રિયાવિધિ કેવી રીતના જોઈ હતી, તો આપણે કહીશું આ બોન્ડ જે છે બ્રેક થઈ જશે, 2 મુક્ત મૂલક મળશે, પછી આ H2 જે છે એનું હોમોલાઇટિક એનું સમવિભાજન થશે, એટલે H મુક્ત મૂલક, અહીંયા એક H મુક્ત મૂલક એડ થઈ જશે, ઉપર H મુક્ત મૂલક એડ થઈ જશે, એટલે આ બની જશે. બરાબર. એ રીતના આપણે આની પણ ક્રિયાવિધિ જોઈ ગયા હતા, એ રીતના આપણે આ બધાની ક્રિયાવિધિ જોઈ ગયા હતા. તો તમે સેમ એ જ પ્રમાણે આની ક્રિયાવિધિ છે. બરાબર. હા, પણ ક્રિયાવિધિનો કોઈ મતલબ નથી, આપણે બોર્ડ માટે ક્રિયાવિધિ વાંચવાની નથી. ચલો ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ થઈ ગયું. ઓકે. હા, હવે આલ્ડીહાઇડ અને કીટોન નું રિડક્શન જે મેં તમને શીખવાડ્યું એના પરથી હું તમને 1-2 MCQs આપી દઉં. તો ચલો હવે ધ્યાન આપજો. તો જો આ MCQs જે છે એ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો બરાબર ધ્યાનથી જોઈ લેજો. દાખલા તરીકે તમને હું આ પ્રક્રિયા આપી દઉં છું, CH3 CH ડબલ બોન્ડ CH અને CHO, અને અહીંયા હું લખીને આપી દઉં છું તમને કે ભાઈ H2 ઓબ્લિક નિકલ, અને અહીંયા લખીને આપી દઉં છું NaBH4 બરાબર H3O પ્લસ. ઓકે, અને અહીંયા લખીને આપી દઉં છું LiAlH4 H3O પ્લસ. હા ભાઈ, આ H3O પ્લસ આપણે આમ લખતા નથી નોર્મલી, હો ને, કોઈને લખવું હોય તો લખી શકે છે, બાકી H3O પ્લસ ન લખો તો ચાલે. ઓકે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ અહીંયા શું નિપજ મળશે, અહીંયા શું નિપજ મળશે, અહીંયા શું નિપજ મળશે, તો હવે એક વસ્તુ ધ્યાન આપજો. આ જે H2 ઓબ્લિક નિકલ, આ જે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા છે ને, એ તમારા કાર્બોનિલ સમૂહ ચાહે આલ્ડીહાઇડનો હોય કે ચાહે કીટોનનો હોય આનું રિડક્શન કરે છે, અને એ આ કાર્બન કાર્બન દ્વિબંધનું રિડક્શન કરે છે, જેના કારણે અહીંયા નિપજ શું મળશે? તો CH3 CH2 CH2 અને અહીંયા થઈ જશે CH2OH. તો આ તમારી નિપજ થઈ જશે. સમજ્યા વાત ને? યસ. હવે ધ્યાન આપજો, જો તમે NaBH4 નો ઇસ્તેમાલ કરશો ને તો NaBH4 જે છે કાર્બન કાર્બન દ્વિબંધનું રિડક્શન નથી કરતો, એ માત્ર C ડબલ બોન્ડ O નું જ રિડક્શન કરે છે, જેના કારણે અહીંયા નિપજ CH3 CH ડબલ બોન્ડ CH એમનેમ જ, અને અહીંયા CH2OH નિપજ આવી મળશે. તો આ ધ્યાન આપજો. અને સેમ LiLH4 એ પણ શું કરે છે? C ડબલ બોન્ડ C નું રિડક્શન નથી કરતો, એ માત્ર C ડબલ બોન્ડ O નું જ રિડક્શન કરે છે, જેના કારણે નિપજ અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH અને આ CH2OH. સમજી ગયા વાત ને? હા, તો આપણે અહીંયા લખી દઈશું કે ભાઈ H2 ઓબ્લિક નિકલ જે છે એ C ડબલ બોન્ડ C નું પણ અને C ડબલ બોન્ડ C નું બંનેનું રિડક્શન કરે છે, જ્યારે NaBH4 યા તો LiLH4 જે છે બરાબર એ
માત્ર સી ડબલ બોન્ડ ઓનું જ રિડક્શન કરે છે, બરાબર. સી ડબલ બોન્ડ સીનું રિડક્શન કરતો નથી. હા, પરંતુ જો ધ્યાન આપજો, પરંતુ જો આ રીતના હોય કે ભાઈ બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH આવું આપેલું હોય, બરાબર, આવું કે ભાઈ બેન્ઝીન એના ઉપર અહીંયા CH ડબલ બોન્ડ CH આ રીતના આપેલું હોય, અને હવે જો આપણે LiLH4 યા તો NaBH4 નાખી દઈએ, બરાબર. હા, તો આ વસ્તુ ધ્યાન આપજો ને, બરાબર. જો આપણે નાખી દઈએ તો પછી એ વખતે આ સી ડબલ બોન્ડ સીનું રિડક્શન કરે છે, તો કરે છે. આમ નોર્મલી આમ નથી કરતો, પણ જો બેન્ઝીન ની સાથે આ રીતના CH ડબલ બોન્ડ CH જોડાયેલો હશે આ રીતના, તો પછી આ રિડક્શન થશે. તો આ નાની બાબત બરાબર ધ્યાનથી જોઈ લેજો, બરાબર. હા, તો જ્યારે આપણે બેન્ઝીન સાથે જો સી ડબલ બોન્ડ સી જોડાયેલો હશે, બરાબર, યસ, ત્યારે LiLH4 NaBH4 એ સી ડબલ બોન્ડ સીનું રિડક્શન કરે છે, અને CH નું તો કરશે જ, બરાબર. તો આ વસ્તુ ધ્યાન આપજો. ચલો, ક્લિયર થઈ ગયું, બરાબર. તો આ નીટ માટે MCQs બરાબર ધ્યાનથી જોઈ લેજો. તો આ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન આપણું પૂરું થાય છે. હવે આપણે આવીએ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન. ચલો, હવે જોઈએ આપણે કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી આલ્કોહોલની બનાવટ. તો કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી, બરાબર. તો ચલો એક કાર્બોક્સિલિક એસિડ લઈ લઈએ. દાખલા તરીકે RC ડબલ બોન્ડ OOH આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ છે, જેમાં R જે છે આપણો આલ્કાઇલ સમૂહ છે યા તો પછી એરાઇલ સમૂહ છે, એમ માનીને ચાલો, બરાબર. યસ, હવે ધ્યાન આપજો, આ કાર્બોક્સિલિક એસિડનું જો આપણે રિડક્શન કરવું હોય ને તો નિર્બળ રિડક્શન કરતા NaBH4 નો અહીંયા ઉપયોગ કરી શકાતો નથી. આ દિમાગમાં ફિટ કરી લેજો, બરાબર. યસ, અહીંયા માત્ર પ્રબળ રિડક્શન કરતા LiLH4 નો જ આપણે ઉપયોગ કરી શકીએ, અથવા ડાયબોરેન B2H6 નો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. હા, ધ્યાન આપજો, આ B2H6 જે છે ને એ નાઇટ્રો, પછી હેલો, પછી એસ્ટર વગેરે ના રિડક્શનમાં વપરાતો નથી, બરાબર. એ માત્ર COH ના રિડક્શનમાં જ વપરાશે. હવે અહીંયા આનું રિડક્શન થાય છે ત્યારે 4 ટાઈમ્સ H આના અંદર એડ થશે. ધ્યાન આપજો, આલ્ડીહાઇડ અને કીટોનના અંદર 2 H એડ થતા હતા, એક H અહીંયા, એક H અહીંયા, જ્યારે આના અંદર 4 H એડ થશે. કેવી રીતના? તો એક H અહીંયા એડ થશે, એ H આ OH સાથે બહાર આવી જશે, એનો મતલબ H2O બાર. યસ, હવે રહી ગયા 3 H. 3 H પૈકી એક H ઉપર જશે અને વધેલા 2 H નીચે આવશે. તો જેના કારણે શું બની જશે? R અહીંયા CH2 બની ગયો અને પેલો બની ગયો OH. યસ, તો આ રીતના આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળી જાય છે. તો કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી આ રીતના પ્રાઇમરી આલ્કોહોલ મળે છે. તો ધ્યાન આપજો, કાર્બોક્સિલિક એસિડ પણ આપણને શું આપે છે? પ્રાઇમરી આલ્કોહોલ આપે છે, બરાબર. યસ, સેમ આલ્ડીહાઇડની જેમ, બરાબર. હા, હવે જો હું આના અંદર તમને ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે આરની જગ્યાએ આપણે લઈ લઈએ સપોઝ CH3 C ડબલ બોન્ડ OH, એસિટિક એસિડ આપણે લઈ લઈએ, એસિટિક એસિડ, જેનું બીજું નામ છે ઇથેનોઇક એસિડ. 2 કાર્બન એટલે ઇથેન, તો ઇથેનોઇક એસિડ, બરાબર. યસ, ચલો આપણે આનું રિડક્શન કરીએ LiAlH4 નાખીને. ચલો શું થશે? તો આપણે કહીશું કે અહીંયા શું થઈ ગયું? આ OH H H2O બાર, બરાબર. યસ, H2O બાર. યસ, એક H ઉપર 2 H નીચે, એટલે શું થઈ જશે? CH3 CH2OH. તો એક વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો, COH ને તમારે શામાં કન્વર્ટ કરી નાખવાનો? CH2OH માં. યસ, આવી ટ્રીક યાદ રાખીએ તો પણ ચાલશે. ચલો, ક્લિયર? યસ, ચલો એ જ રીતના દાખલા તરીકે આપણે બેન્ઝીન ઉપર COH લઈ લઈએ, બેન્ઝોઇક એસિડ. યસ, એનું આપણે જો રિડક્શન કરીએ LiAlH4 નાખીને, બરાબર. હા, LiAlH4 ઓબ્લિક H3O પ્લસ હોય જ છે ને, પણ આપણે લખતા નથી. ધ્યાન આપજો, H3O પ્લસ તો હોય જ છે, બરાબર, પણ આપણે આ લખતા નથી, અને ન લખીએ તો પણ ચાલે, વાંધો નથી આવતો. પણ આ અન્ડરસ્ટેબલ હોય છે કે LiLH4 ઓબ્લિક H3O પ્લસ, આવું અન્ડરસ્ટેબલ હોય છે. તો ચલો હવે શું થશે? તો આપણે કહીશું કે ભાઈ આના અંદર COH જે છે શામાં કન્વર્ટ થઈ જશે? તો આપણે હમણાં ટ્રીક બનાવી, ભાઈ CH2OH માં કન્વર્ટ થઈ જશે અને H2O બાર આવી જશે. ચલો, ક્લિયર? બોલો, ખબર પડી? તો આ રીતના આપણે કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ. આ આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળી જાય છે. આનું નામ શું છે? ઇથેનોલ છે. આનું નામ ફિનાઇલ મિથેનોલ છે, બરાબર. હા,
હવે ધ્યાન આપજો, હું આની તમને ક્રિયાવિધિ બતાવી દઉં. બરાબર, ક્રિયાવિધિ કરવાની જરૂર નથી. ક્રિયાવિધિ માત્ર સમજવા માટે જ છે અને નીટ અને જેઈના વિદ્યાર્થીઓ માટે છે. બરાબર, આપણી એનસીઆરટી બુકમાં ક્રિયાવિધિ નથી તો કરવાની જરૂર નથી. માત્ર તમારે એક જનરલ રિએક્શન યાદ રાખવાની અને ઉદાહરણમાં આ બંને રિએક્શનમાંથી કોઈ એક રિએક્શન લખી દેવાની. બરાબર, તો આટલું પૂરતું હોય છે આપણા બોર્ડ માટે. ચલો હવે હું તમને ક્રિયાવિધિ બતાવવા જઈ રહેલો છું, ધ્યાન આપજો. પહેલા તો LiLH4 જે છે બે હિસ્સામાં તૂટી જશે. ભાઈ Li પ્લસ, ધ્યાન આપજો, Li પ્લસ અને AlH4 માઇનસ. હવે આ જે AlH4 માઇનસ છે એ આપણને આપશે AlH3 અને H માઇનસ આયન આપશે, એનો મતલબ હાઇડ્રાઇડ આપશે. બરાબર, હવે શું થશે તો તમારી પાસે આ રીતના છે CH3 C ડબલ બોન્ડ OH છે. બરાબર, યસ. આ H માઇનસ જે ઉત્પન્ન થયો છે કોના અંદરથી, આપણે કહીશું હાઇડ્રાઇડમાંથી, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી, એ સીધો આ ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે. બરાબર, સીધો અહીંયા. ઓકે, યસ. એટલે તરત જ આ બોન્ડ ઉપર, બરાબર, જેના કારણે આ બે પેર જે આ ઇલેક્ટ્રોન પેર છે આખી એ ઉપર આવી જશે ઓક્સિજન ઉપર. તો ચલો શું બની જશે તો CH3 CH, આ નીચે H આવી ગયો. બરાબર, આ એટલે ઉપર શું થઈ ગયું, આ O, ધ્યાન આપજો, બે ઇલેક્ટ્રોન આવી ગયા પેલા બોન્ડ વાળા, જેના કારણે ઉપર કયો ચાર્જ લાગી ગયો તો નેગેટિવ. ચલો બરાબર. હા, હવે શું થશે ધ્યાન આપજો, હવે શું થશે, અહીંયા OH છે. હા, હવે શું થશે તો આ લોન પેર પાછી રિટર્ન નીચે આવશે, કારણ કે આ OH જે છે ને બેસ્ટ લિવિંગ ગ્રુપ છે. બરાબર, યસ. આ બહાર આવી જશે અને આને બહાર લાવવા માટે આપણે અહીંયા નાખી દઈશું ભાઈ H2O ઓબ્લિક H પ્લસ. તો આ H પ્લસ શું કરશે ખબર છે, આ OH ને ખેંચીને બહાર લાવી દેશે, એટલે માઇનસ H2O બાર. બરાબર, આ જ H2O આપણને મળી ગયું. ઓકે, અને ચલો શું થઈ ગયું તો અહીંયા ઓક્સિજન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો, કારણ કે આ પેર આખી પાછી પડી ગઈ. તો આ થઈ ગયું તમારે CH3 C ડબલ બોન્ડ O અને આ H. ચલો બરાબર, યસ. હજુ આપણે આના અંદર શું નાખેલું છે, LiLH4. તો આ LiLH4 આપણને શું આપશે, H માઇનસ આયન આપશે. બરાબર, આ H માઇનસ આયન જે છે, આ H માઇનસ આયન એ સીધો એટેક કરશે આ કાર્બોનિલ કાર્બન ધન વીજભારિત કાર્બોનિલ કાર્બન ઉપર, એટલે તરત જ પાછું આ લોન પેર ક્યાં આવી જશે, ઓક્સિજનની ઉપર. ચલો શું બની જશે તો આપણે કહીશું CH3 C ઉપર ઓક્સિજન અને ઓક્સિજનની ઉપર આ રીતના બે ઇલેક્ટ્રોન આવી જશે, જેના કારણે નેગેટિવ ચાર્જ. બરાબર, યસ. આ H એમને જ અને આ ILOH અહીંયા લાગી ગયો. ચલો ડન, યસ. હવે શું થશે ધ્યાન આપજો, આપણે આના અંદર નાખીશું H3O પ્લસ. બરાબર, એનો મતલબ H2O ઓબ્લિક H પ્લસ. ઓકે, યસ. આનો H પ્લસ જે છે અહીંયા જોડી જશે, કારણ કે અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા કોઈ લિવિંગ ગ્રુપ નથી, તો આ પડીને પાછો એ લિવિંગ ગ્રુપ બહાર આવે એવું તો કોઈ છે નહીં. બરાબર, યસ. ચલો ઓકે, યસ. તો અહીંયા પાણીનો H પ્લસ ઉપર જોઈન્ટ થઈ જશે, જેના કારણે શું થઈ જશે, CH3 C ઉપર થઈ ગયું તમારું OH અને અહીંયા H એનો મતલબ CH2 હે ને. તો જો CH3 CH2OH બની ગયો તમારો આલ્કોહોલ. ચલો કઈ ખબર પડી, યસ. બરાબર, આ ધ્યાનથી જોજો, આ OH જે છે ને બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, એટલે આ નીકળી શકે છે અને નીકાળવા માટે મેં આમાં એસિડ નાખી દીધું. બરાબર, એટલે તરત જ આ H પ્લસ શું કરશે, OH ને લઈને સીધું H2O સ્વરૂપે બહાર આવી જાય છે. તો આ આપણી ક્રિયાવિધિ છે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા LiLH4 એ બે વખતે H માઇનસ આયન આપેલા છે, જોઈ લેજો, બે વખતે H માઇનસ આયન આપેલા છે. બરાબર, યસ. ત્યારે જઈને તમારો આલ્કોહોલ તૈયાર થયેલો છે. ઓકે, અને આલ્કોહોલ પર જે H આવેલો છે એ ધ્યાન આપજો, LiLH4 માંથી નથી આવ્યો, એ પાણીમાંથી આવેલો છે, પાણીમાંથી H આવેલો છે. તો આ દિમાગમાં ફિટ રાખજો. તો ધ્યાન આપજો, અહીંયા બરાબર એસિડમાં જે આ H આવે છે, બરાબર, એ પાણીમાંથી આવે છે, અને કાર્બન ઉપર જે બે H આયા એ આપણને ક્યાંથી મળ્યા છે, તો આપણા હાઇડ્રાઇડમાંથી મળેલા છે. તો આ દિમાગમાં ફિટ રાખજો. બરાબર, તો જોઈ લેજો, આ H માઇનસ આ કાર્બન ઉપર આવ્યો અને ફરીથી આ H માઇનસ આ કાર્બન ઉપર આવ્યો. તો આ જે કાર્બન ઉપર જે બે H મળેલા છે એ હાઇડ્રાઇડમાંથી આવેલા છે, અને આ OH નો જે H છે એ પાણીમાંથી આવેલો છે. બરાબર, ચલો ક્લિયર છે. ઓકે, તો આ કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી આલ્કોહોલની બનાવટ મેં તમને બતાવી દીધી. ચલો હવે આપણે તમને બતાવીએ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો, જેમ કે એસ્ટર. તો એસ્ટરના રિડક્શનથી કેવી રીતના આલ્કોહોલ બને છે. ચલો હવે એસ્ટરના રિડક્શનથી આલ્કોહોલની બનાવટ. ચલો બરાબર, તો ચલો આપણે એસ્ટર એક લઈ લઈએ
આર સી ડબલ બોન્ડ ઓ આર ડેશ. એમ સમજો કે આ જે છે આપણો એરાઇલ સમૂહ યા તો પછી આલ્કાઇલ સમૂહ છે. બરાબર. યસ, એસ્ટરને કહેવાય આલ્કાઇલ આલ્કેનોએટ. બરાબર, આલ્કાઇલ આલ્કેનોએટ કહેવાય. ઓકે, આલ્કાઇલ આલ્કેનોએટ. ચલો હવે ધ્યાન આપજો. જો આપણે આનું રિડક્શન કરીશું તો ધ્યાન આપજો, આનું રિડક્શન H2 ઓબ્લિક ઉદ્દીપકથી થઈ જાય છે. બરાબર. યસ, C2H5OH ઓબ્લિક Na થી થઈ જાય છે. હા, LiAlH4 થી થાય છે, પરંતુ ધ્યાન આપજો આનું રિડક્શન NaBH4 થી થતું નથી. દિમાગમાં ફિટ કરી લેજો. નિર્બળ રિડક્શન કરતા એસ્ટરનું રિડક્શન કરી શકતા નથી. હવે આના રિડક્શનથી શું થશે? તો આમાંથી 4H બરાબર આમાં જશે. બરાબર, કેવી રીતના? એક H તો આના અંદર જતો રહેશે. બરાબર, આને બહાર કાઢશે. કેવી રીતના? તો R-OH આ રીતના. બરાબર, પેલામાં કાર્બોક્સિલિક એસિડમાં શું હતું? OH હતો, તો અહીંયાથી H જતો તો OH H2O બહાર આવતા હતા. એ રીતના અહીંયા R-O અને પેલો જે 4H આના અંદરથી તૈયાર થશે. બરાબર, 4 ટાઈમ્સ H, એમાંથી એક H અહીંયા આવશે અને R-OH કરીને બહાર આવી જશે. હવે 3H જે વધ્યા આમાંથી, બરાબર, 3H માંથી એક H ઉપર જશે અને 2 H નીચે. એટલે ચલો શું થઈ જશે? તો R-CH2OH એટલે આલ્કોહોલ બની ગયો. તો આ રીતના તમને પ્રાઇમરી આલ્કોહોલ મળી જાય છે. તો આપણે એવું કહી શકીએ, ધ્યાન આપજો, કે ભાઈ એસ્ટરના રિડક્શનથી આપણને પ્રાઇમરી આલ્કોહોલના 2 અણુ મળે છે. બરાબર, પ્રાઇમરી આલ્કોહોલના 2 અણુ મળે છે. સમજી ગયા વાત ને? યસ, તો આ રીતના એસ્ટરનું આપણે રિડક્શન કરી શકીએ. ચલો, બરાબર. યસ, હવે હું એક્ઝામ્પલ આપી દઉં તમને 1-2. દાખલા તરીકે મારી પાસે આ રીતના છે, CH3 C ડબલ બોન્ડ O CH3 છે. ચલો, આનું નામ શું બનશે આઈયુપીએસસી? તો મેં તમને કહ્યું આલ્કાઇલ આલ્કેનોએટ, એનો મતલબ મિથાઇલ ઇથેનોએટ. તો આનું નામ બનશે મિથાઇલ ઇથેનોએટ. બરાબર, આ એનું આઈયુપીએસસી નામ રહેશે. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. જો હું આનું રિડક્શન કરીશ આમાંથી ગમે તે નાખીને, તો શું થઈ જશે? મેં તમને કહ્યું એ પ્રમાણે. બરાબર, આમાંથી જે 4H બનશે એ 4H જે છે, બરાબર, એમાંથી એક H જે છે CH3O સાથે બહાર આવી જશે, એટલે CH3OH બહાર આવી જશે. યસ, પ્લસ બીજા 3H વધ્યા, એમાંથી 2 H અહીંયા અને એક H અહીંયા, એટલે શું થઈ જશે તમારું? CH3CH2OH. બરાબર, તો આ રીતના બની ગયું આપણું. તો આ રીતના આપણને આલ્કોહોલ મળી જશે. તો આ છે આપણું ઇથેનોલ અને આ છે આપણું મિથેનોલ. બરાબર, તો આ રીતના આપણે એસ્ટરનું રિડક્શન કરી શકીએ. ચલો, બરાબર. ચલો, દાખલા તરીકે આ રીતના છે, બેન્ઝીન ઉપર બરાબર C ડબલ બોન્ડ O CH3 છે. ચલો, હવે આનું રિડક્શન હું કરું છું તો શું થશે? તો આમાંથી 4H નો જન્મ થશે. આ 4H માંથી એક H જે છે CH3O સાથે બહાર, અને બાકી 3H જે છે એમાંથી 2 H અહીંયા અને એક H અહીંયા, એટલે શું થઈ જશે? બોલો, બેન્ઝીન ઉપર 2 H આ કાર્બન સાથે અને એક H પેલા ઓક્સિજન સાથે, એટલે CH2H બાર, અને પેલો CH3O માઇનસ જે લિવિંગ ગ્રુપ હતો એની સાથે H બાર. તો આ રીતના આપણને પ્રોડક્ટ મળી જશે. ચલો, સમજી ગયા? યસ. ચલો, હવે આની ક્રિયાવિધિ હું બતાવી દઉં. આ ક્રિયાવિધિ કરવાની જરૂર નથી, આ માત્ર જઈ અને નીટના વિદ્યાર્થીઓ માટે જ સમજવા માટે છે. ચલો, તો જો આ ક્રિયાવિધિમાં શું થશે? તો આ CH3, આ C ડબલ બોન્ડ O CH3 છે. બરાબર, તમે અહીંયા શું લો છો? LiAlH4. બરાબર, તો LiAlH4 તમને શું આપશે? H માઇનસ આયન આપશે. ઓકે, યસ, આ H માઇનસ આયન સીધો અહીંયા જોડાશે. એટલે ચલો શું થઈ જશે? કારણ કે આ ધન વીજભારિત કાર્બન છે. બરાબર, યસ, તો ધન વીજભારિત કાર્બન ઉપર H માઇનસ આયન સીધો એટેક કરશે. યસ, એટલે શું થશે? અહીંયા H જોડી ગયો, આ OCH3. બરાબર, એટલે શું થશે? જેવો આ H જોડાશે એટલે તરત જ આ જે પાયબંધના 2 ઇલેક્ટ્રોન છે સીધા ઉપર ઓના ઉપર આવી ગયા. બરાબર, યસ, જેના કારણે એના પર નેગેટિવ ચાર્જ લાગી ગયો. ઓકે, હા, હવે તમને ખબર છે OCH3 ઇઝ ધ બેસ્ટ લિવિંગ ગ્રુપ. બરાબર, તો આ સીધો બહાર આવશે. આ જેવો બહાર આવશે એટલે લોન પેર આ સીધી પાછી રિટર્ન પડી જશે. યસ, અને બહાર કાઢવા માટે જો તમે H2O/H+ નાખી દો તો આસાનીથી શું થશે? આ પાણીનો H જે છે આ CH3O ને લઈને બહાર આવી જશે, CH3OH. બરાબર, ચલો, ક્લિયર? યસ, અને શું બની ગયું નિપજ?
તો આપણે કહીશું CH3C, આ થઈ ગયો તમારો ડબલ બોન્ડ O નીચે પડી ગયો, અને આ H, આ રીતના તમને આલ્ડિહાઇડ મળી ગયો. બરાબર. હા, હવે જે તમારો LiLH4 છે એ આપણને H માઇનસ આયન આપશે. ઓકે, આ H માઇનસ આયન સીધો આ કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે, એટલે સીધો આ ક્યાં ઉપર. યસ, તો શું થઈ જશે? આ CH3, આ C, આ થઈ ગયું O, આ પેર ઉપર આવી ગઈ જેના કારણે માઇનસ ચાર્જ, અને H ઓલરેડી હતો અને એક બીજો H એને જોડી ગયો. ચલો બરાબર. હવે આપણે આના અંદર શું નાખીએ? તો ભાઈ પાણી નાખી દઈએ, ઓબ્લિક H પ્લસ. ચલો બરાબર. તો આમાંથી જે H ઉત્પન્ન થશે અહીંયા જોડી જશે, કારણ કે આ નીચે નહીં પડે. કેમ નહીં પડે? કારણ આ કેમ નીચે નહીં પડે? કારણ કે અહીંયા કોઈ લિવિંગ ગ્રુપ નથી. જો લિવિંગ ગ્રુપ હોત ને, નીકળવા વાળો કોઈ સમૂહ હોત ને, તો આ નીચે પડતો, પણ અહીંયા કોઈ એવું તો છે નહીં. એટલે આ હવે તરત જ આ શું કરશે? આ O પાણીમાંથી H પ્લસ કેચ કરી લેશે. બરાબર, કારણ કે પાણી જે છે H પ્લસ દાતા છે. તો આ બની ગયું તમારો બરાબર ઉપર આલ્કોહોલ. બરાબર, તો શું બની ગયું? CH3CH2OH પ્રાઇમરી આલ્કોહોલ તૈયાર થઈ ગયો. તો તમને ખબર પડી ગઈ હશે, ધ્યાન આપજો કે આ જે આલ્કોહોલમાં H આવ્યો છે એ પાણીમાંથી આવ્યો છે, અને આ H એ પાણીમાંથી આવ્યો છે. જ્યારે આ કાર્બન પર જે બે H આવ્યા છે એ તમારા હાઇડ્રાઇડમાંથી આવ્યા છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી. હે ને? યસ. ચલો, ખબર પડી જશે. ઓકે, ચલો હવે આપણે તમને બતાવીએ એસિડ હેલાઇડમાંથી. બરાબર, એસિડ હેલાઇડના રિડક્શનથી કેવી રીતના આલ્કોહોલ બનશે. ચલો ઓકે, ચલો હવે એસિડ હેલાઇડના રિડક્શનથી આપણે જોઈએ આલ્કોહોલની બનાવટ. તો એસિડ હેલાઇડ ના રિડક્શનથી. બરાબર, તો ચલો આ એસિડ હેલાઇડ છે મારી પાસે, એમ સમજો. બરાબર, આ એસિડ હેલાઇડ છે, જે R બરાબર એમ સમજો આપણે કોઈ આલ્કાઇલ સમૂહ લીધેલો છે અથવા કોઈ એરાઇલ સમૂહ લીધેલો છે, એવું સમજી લે. ચાલો હવે ધ્યાન આપજો, આનું રિડક્શન આપણે LiAlH4 વડે પણ કરી શકીએ છીએ અથવા NaBH4 વડે પણ કરી શકીએ છીએ આનું રિડક્શન. બરાબર, અને ધ્યાન આપજો આવા હાઇડ્રાઇડ વાપરીએ ને તો સાથે આપણે બીજા સ્ટેપમાં H3O+ નો ઉપયોગ કરવાનો જ રહેશે. પણ હા, આપણે H3O+ લખતા નથી, બાકી H3O+ નો ઉપયોગ હંમેશા કરવાનો જ રહેશે. બાકી ન લખીએ તો ચાલે. બરાબર, એવું નથી કમ્પલસરી લખવું જ. બરાબર, ન લખીએ તો ચાલે. બરાબર, તો ચલો LiLH4 યા તો NaBH4 બંને વડે થશે આનું રિડક્શન. બરાબર, યસ. અને રિડક્શન થઈને શું થશે? તો આમાંથી 4H, ધ્યાન આપજો, આલ્ડીહાઇડ અને કીટોનમાં જ ખાલી 2H એડ કરવાના, બાકી બધામાં 4H એડ કરવાના. આ 4H માંથી એક H જે છે આ Cl લઈને બહાર આવશે, એટલે કે HCl બાર. અને બાકી 3H વધે એમાંથી એક H ઉપર જશે અને 2H અહીંયા આવશે, જેના કારણે શું બની જશે? RCH2, અહીંયા 2H આયા અને ઉપર OH, એટલે પ્રાઇમરી આલ્કોહોલ બની ગયું. તમને બોલો, ખબર પડી? તો આ રીતના આપણે એસિડ હેલાઇડના રિડક્શનથી પ્રાઇમરી આલ્કોહોલ બનાવી શકીએ. ચલો હવે આના અંદર એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. દાખલા તરીકે આ CH3COCl મેં લીધો છે. બરાબર, જેને આપણે કહીશું ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ, યસ, અથવા એસિટાઇલ ક્લોરાઇડ કહી શકીએ. બરાબર, ચલો આપણે આમાંથી ગમે તેવા એક ઇસ્તેમાલ કરીએ. તો ચલો શું થશે? તો આ CH3, બરાબર, અહીંયા CH2OH, યસ, પેલો Cl જે છે H સાથે બાર, HCl બાર. આ રીતના તમને પ્રાઇમરી આલ્કોહોલ મળી જશે. હે ને? યસ. આને આપણે ઇથેનોલ કહીએ તો પણ ચાલે, ઇથેનોલ. તો ચલો આપણને ઇથેનોલ મળી ગયું. બરાબર, ચલો આ જ રીતના દાખલા તરીકે બેન્ઝીન ઉપર COCl છે, બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. હે ને? એમ સમજો, બેન્ઝીન ઉપર આ COCl. બરાબર, યસ, બેન્ઝીન ઉપર COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. યસ, આમાંથી ગમે તે આપણે યુઝ કરી લઈએ. તો ચલો શું થઈ જશે? તો બેન્ઝીન ઉપર અહીંયા CHOH, ધ્યાન આપજો ને, અહીંયા બે વખતે આપણે H નો ઉમેરો કરી દઈશું, એટલે CH2OH વળી જશે, પ્લસ પેલો HCl બાર. તો આ રીતના બેન્ઝાઇલ આલ્કોહોલ, યા તો આપણે કહી શકીએ ફિનાઇલ મિથેનોલ, આપણને મળી જશે. ચલો, ક્લિયર થયું? બોલો આવડે? હા, તો ચલો હવે આપણે આની ક્રિયાવિધિ જોઈ લઈએ. બરાબર, ક્રિયાવિધિ ખાલી માત્ર જાણકારી માટે જ છે. બરાબર, તો ચલો હવે ધ્યાન આપજો. તો RCOCl છે આપણી પાસે. બરાબર, જ્યારે આપણે અહીંયા NaBH4, ધ્યાન આપજો, આપણે જ્યાં LiLH4 અને NaBH4 થી કામ થતું હોય ને બંનેથી, ત્યારે હંમેશા NaBH4 જ ઇસ્તેમાલ કરવાનો, LiLH4 નહીં કરવાનો. કારણ કે LiLH4 બહુ મોંઘો છે,
બહુ કોસ્ટલી છે, બરાબર. હા, તો સસ્તામાં પૂરું થાય ત્યાં સુધી સસ્તામાં પૂરું કરવાનું. માટે યાદ રાખજો, જ્યાં LiLH4 અને NaBH4 બંનેથી કામ થતું હોય ત્યાં NaBH4 જ વાપરવાનું, બરાબર. યસ, તો આપણે NaBH4 નો ઇસ્તેમાલ કરી લીધો. ચલો, હવે આ આપણને શું આપશે? H- આયન આપી દેશે. હવે આ H- દો, ધ્યાન આપજો. આ જે કાર્બોનિલ સમૂહ છે ને, એના અંદર કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે, માટે ઓક્સિજન નેગેટિવ ડેલ્ટા હશે અને કાર્બન પોઝિટિવ ડેલ્ટા હશે, બરાબર. યસ, તો હવે ધ્યાન આપજો, આ H- જે છે આ ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે, જેના કારણે શું થઈ જશે? આ બંધ ઉપર, આ જે બંધમાંની જે 2 ઇલેક્ટ્રોન છે સીધા ઉપર. તો ચલો, શું થઈ જશે? તો અહીંયા થઈ જશે તમારો H અને ઉપર થઈ જશે O. 2 ઇલેક્ટ્રોન આવી ગયા, જેના કારણે નેગેટિવ ચાર્જ. ચલો, બરાબર. યસ, હવે આપણે આના અંદર શું નાખીશું? તો ભાઈ H2O/H+. હા, તો હવે ધ્યાન આપજો, અહીંયા શું થશે? તો અહીંયા Cl ઇઝ ધ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે. તો આ Cl શું કરશે ખબર છે? આ જે બંધમાંના 2 ઇલેક્ટ્રોન છે એને લઈને બહાર આવી જશે. યસ, જેના કારણે આ જે છે 2 ઇલેક્ટ્રોન પાછા પડી જશે. યસ, અને આ Cl જે છે એ આ પાણીના H સાથે બહાર આવી જશે, એટલે HCl સ્વરૂપે બહાર આવી જશે. તો જો આ HCl મળી ગયો તમને. યસ, અને શું બની ગયું? તો RC+OH આ બની ગયું. ચલો, બરાબર. યસ, હવે આપણે શું કરીશું? તો ફરીથી આમાં NaBH4 જે છે એ આપણને હાઇડ્રાઇડ આપશે, H- આપશે, H- આયન આપશે. આ H- આયન જે છે આ ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરી લેશે, બરાબર. ચલો, શું થશે? તો RC એટલે તરત જ આ જે પેર છે સીધી ઉપર આવી, તો અહીંયા O 2 ઇલેક્ટ્રોન આવી ગયા, જેના કારણે નેગેટિવ ચાર્જ, બરાબર. આ H એમને જ અને પેલા H- જે છે અહીંયા આવી ગયા. ચલો, બરાબર. યસ, હવે શું થશે? તો આપણે કહીશું કે આના અંદર જેવું આપણે પાણી નાખીશું, બરાબર. યસ, પાણી/H+, તો ધ્યાન આપજો, આ લોન પેર નીચે નહીં પડે. કેમ નહીં પડે? કારણ કે આમાં એક પણ લિવિંગ ગ્રુપ તો છે નહીં, બરાબર. યસ, હવે એટલે શું કરશે? આ લોન પેર સીધો આ પાણીમાંથી H+ નો સ્વીકાર કરી લેશે. તો RC, આ H, આ H અને ઉપર શું થઈ ગયું? પાણીમાંનો H આવી ગયો. યસ, તો આ બની ગયો RCH2H, પ્રાઇમરી આલ્કોહોલ બની ગયો. ચલો, બોલો, ખબર પડી? તો આ રીતના આપણે એસિડ હેલાઇડમાંથી પણ પ્રાઇમરી આલ્કોહોલ બનાવી શકીએ. ચલો, કે ડન? યસ, તો આ રીતના આપણે આલ્ડીહાઇડના રિડક્શનથી, બરાબર, પ્રાઇમરી આલ્કોહોલ, કીટોનના રિડક્શનથી સેકન્ડરી આલ્કોહોલ, પછી કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી પ્રાઇમરી આલ્કોહોલ અને પાણી, પછી એસ્ટરના રિડક્શનથી સાહેબ આલ્કોહોલના 2 અણુ, અને આ એસિડ હેલાઇડના રિડક્શનથી પ્રાઇમરી આલ્કોહોલ અને HCl, બરાબર. આ રીતના આપણને નિપજો મળતી હોય છે. ચલો, ક્લિયર છે? બરાબર. યસ, હવે ધ્યાન આપજો, હું નોંધ લખાવી દઉં તમને, ધ્યાન આપજો. તો ચલો, નોંધ. તો ધ્યાન આપજો, આપણે આલ્ડીહાઇડ, કીટોન અને એસ્ટરનું ઇથેનોલ અને સોડિયમ વડે રિડક્શન કરીને આપણે આલ્કોહોલ બનાવતા હતા, હે ને? યસ, આ પ્રક્રિયાઓને આપણે કહીશું બોવલ્ટ બ્લેન્ક રિડક્શન પ્રક્રિયા કહીશું. ધ્યાન આપજો ફરીથી, આલ્ડીહાઇડ, કીટોન અને એસ્ટર, આમનું ઇથેનોલ એટલે કે આલ્કોહોલ અને સોડિયમનો ઉપયોગ કરીને આપણે રિડક્શન કરતા હતા, જેથી આપણને નિપજમાં આલ્કોહોલ મળતું હતું. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે BOUVEAULT, બોવલ્ટ બ્લેન્ક, BLANC બ્લેન્ક રિડક્શન પ્રક્રિયા, બરાબર. તો આ ધ્યાન આપજો. ઓકે, યસ, તો આ નોંધમાં તમે લખી દેજો આને. અને એક બીજી વસ્તુ હું તમને કહી દઉં, LiAlH4 બહુ મોંઘો છે, કિંમતી છે, ધ્યાન આપજો. યસ, આ વિશિષ્ટ રસાયણોના ઉત્પાદનમાં જ વપરાય છે, બરાબર. બહુ મોંઘો છે, કિંમતી છે, માટે ઉદ્યોગોમાં જ્યાં સુધી LiAlH4 ન વપરાય, બરાબર, એવું કરવામાં આવે છે. તો હવે વાત એ છે કે જ્યારે આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે રિડક્શન કરીને જ્યારે આપણે આલ્કોહોલ મેળવીએ છીએ, ત્યારે આપણી પાસે LiLH4 જ એકમાત્ર ચોઈસ છે, અને એક છે B2H6, બરાબર. હા, તો હવે જો આપણે LiLH4 ન વાપરવું હોય તો તમે એક કામ કરી શકો છો. આ તમારું જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડને આલ્કોહોલ સાથે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી શું થશે? ધ્યાન આપજો, આલ્કોહોલમાંનો H
અને આમાંનો OH એમ કરીને H2O બહાર આવી જશે, જેના કારણે RC ડબલ બોન્ડ O R ડેશ, એનો મતલબ કે આ રીતના તમને એસ્ટર મળી જશે. આને કહેવાય છે એસ્ટરિફિકેશન પ્રક્રિયા. અને જેવું એસ્ટર મળ્યું, હવે તમે એસ્ટરનું રિડક્શન H2 નિકલનો ઉપયોગ કરીને કરી શકો છો, હે ને? યસ, H2 ઉદ્દીપકનો ઉપયોગ કરીને આરામથી કરી શકો છો. ઓકે, જેનાથી તમને શું મળી જશે અહીંયાથી? તો R ડેશ OH મળી જશે, બરાબર? યસ, R ડેશ OH મળી જશે પ્લસ R અહીંયા H અને O ની બાજુમાં H, એટલે શું થઈ જશે? RCH2OH. જો આલ્કોહોલ મળી ગયો. તો આપણે ધ્યાન આપજો કે કાર્બોક્સિલિક એસિડમાંથી જો સીધો આલ્કોહોલ બનાવવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ કિંમતી રસાયણ છે, જેના કારણે ઉદ્યોગમાં લોકો શું કરે છે? ધ્યાન આપજો, ઉદ્યોગમાં કાર્બોક્સિલિક એસિડને પહેલા એસ્ટરમાં રૂપાંતર કરે છે અને પછી એમાંથી આલ્કોહોલ બનાવી લે છે. તો આ નોંધમાં લખી દેજો આ વસ્તુ. ચલો, બરાબર. તો અહીંયા કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોનું રિડક્શન કરીને આલ્કોહોલની બનાવટ આપણે પૂર્ણ કરી. ચલો, બરાબર. હા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને બતાવીશું કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલની બનાવટ. ચલો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું.